બોટાદ શહેરમાં અનેક વિસ્તારોમાં શીતળા માની દેવીઓ આવેલી છે। તેમાં પણ ખાસ કરીને સ્ટેશન રોડ હાઈસ્કૂલ સામે આવેલી બોટાદની સૌથી જૂની પુરાણી શીતળા માની દેરીમાં વહેલી સવારથી જ ખૂબ મોટી સંખ્યામાં બહેનો માનતા ટેક પૂર્ણ કરવા માટે ઉમટી પડ્યા હતા। પૌરાણિક માન્યતાઓ અનુસાર ઓરી અજપડાથી બાળકોને સુરક્ષિત રાખવા માટે શીતળા માની પૂજા કરવામાં આવે છે। આજે શ્રાવણ વદ સાતમના દિવસે છે ને અહીંયા શીતળા સાતમને બહુ મહત્વ હોય છે। આ બહુ વર્ષો પુરાણું મંદિર છે। અહીંયા આગળ બધા વર્ષોથી અહીંયા લેડીઝ લોકો બધા પૂજા અર્ચના કરવા આવે છે અહીંયા માટે। અને આજના દિવસે છે ને ઘરમાં કોઈ ચૂલો સળગાવાતો નથી। અને અહીંયા આજના દિવસે આગલે દિવસે રાંધણ છઠને દિવસે રાંધેલું બધું ઠંડુ જમવામાં આવે છે। બધા ઘરે કથા વાર્તા અહીંયા પૂજા કર્યા પછી જ કરે છે। અહીંયા પૂજા અર્ચના એટલા માટે કરવામાં આવે છે કે નાના બાળકોને જે છે જે આપણે ચિકન પોક્સ કે એવું કહીએ છીએ એ બધું આજના જમાનામાં એ રીતે ઇંગ્લિશમાં એને એ રીતે બોલાય છે બીમારીને, પણ શીતળા જે નીકળે આપણે નાના છોકરાઓને કહીએ છીએ એ પ્રમાણે જે એની બાળકોને ઠંડક કરવા માટે અહીંયા દર્શન કરવા માટે લઈ આવાય છે। શીતળા માનું બહુ મોટું મહત્વ છે અને બહુ જૂના વર્ષોથી છે અને બહુ સારા કામ કરે માતાજી, બહુ સાક્ષાત છે। મોટી સંખ્યામાં માણસો આવ્યા બહુ આવે છે, મોટી સંખ્યાથી પૂજા અર્ચના થતી હોય। હાથી નાળિયેરથી થાય, ફૂલેજથી થાય, કોઈ શીતળા મને મીઠું ચડાવે, આંખું ચડાવે, આવું બધું માતાજીની માનતા રાખે છે।